સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત કરીએ તો સાબરકાંઠામાં ચૂંટણી માટે ડિસ્પેચિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। 8 તાલુકા મથકે ડિસ્પેચિંગની કામગીરી યોજાઈ રહી છે। જિલ્લા પંચાયતની 34 બેઠકો, 8 તાલુકા પંચાયતની 170 બેઠકો ઉપર ચૂંટણી યોજાશે। 3 નગરપાલિકાની પણ ચૂંટણી યોજનાર છે। હિંમતનગર, ઈડર અને વડાલી નગરપાલિકાની ચૂંટણી યોજાશે। 1347 મતદાન મથક ઉપર ચૂંટણી યોજાશે। 12000થી વધુ ચૂંટણી સ્ટાફ ચૂંટણી પ્રક્રિયામાં જોડાશે। 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાવા જઈ રહ્યું છે, ત્યારે અત્યારથી જ ડિસ્પેચિંગની કામગીરી છે જે ચૂંટણી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। દ્રશ્યો બતાવીશ કે હિંમતનગરની પોલિટેકનિક કોલેજ છે ત્યાં ડિસ્પેચિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। અંદાજે 1347 મતદાન કેન્દ્રો ઉપર મતદાન યોજાવાનું છે, ત્યારે ચૂંટણી સ્ટાફ દ્વારા જે ડિસ્પેચિંગની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। ઈવીએમ ફાળવણી આ સહિત જે ચૂંટણી સ્ટાફની ફાળવણી છે તે અહીંયાથી થઈ રહી છે। મહત્વનું કહી શકાય કે સાબરકાંઠા જિલ્લા પંચાયતની 34 બેઠકો, આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લાના 8 તાલુકાની 170 બેઠકો પર મતદાન યોજાશે। આ ઉપરાંત 3 જેટલી નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે અત્યારથી જ ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે અને જે 1347 મતદાન કેન્દ્રો છે ત્યાં ચૂંટણી સામગ્રી પહોંચાડવાની કામગીરી અત્યારે ચૂંટણી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। સાથે જ સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા આજ વખત વધારો હોય, જેને લઈને ચૂંટણી જે મતદાન કેન્દ્રો છે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। બસના મારફતે આ જે ચૂંટણી સ્ટાફ છે જે તે બૂથ મથકે પહોંચશે અને અત્યારે હાલ ચૂંટણી જે તંત્ર મહત્વનું કહી શકાય કે અલગ અલગ તાલુકામાં ડિસ્પેચિંગની કામગીરી યોજવામાં આવી રહી છે। હિંમતનગર, ઈડર, પ્રાંતિજ સહિત તાલુકામાં ચૂંટણીની કામગીરી અત્યારે હાલ પૂરજોશમાં ચાલુ રહી છે। નીતિન પટેલ, TV13 ગુજરાતી, સાબરકાંઠા।